રાંધણ છઠ પર શું બનાવું એનું ડિસ્કશન તો બધાને ઘરે ચાલતું હશે કે છઠના દિવસે બનાવીને સાતમ પર ખાવાની મજા જ પડી જાય અને ઘરમાં બધાને ભાવે. તો આજે આપણે જુવારના વડા બનાવીશું. એકદમ ક્રિસ્પી અને ચા, કોફી કે દહીં સાથે ખાવાની તો મજા જ પડી જશે. તો ચાલો બનાવીએ. તો જુવારના ક્રિસ્પી વડા બનાવવા માટે એક વાસણની અંદર મોટી 2 ચમચી જેટલું દહીં, અડધી ચમચી અજમો એડ કરીશું, મોટી 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું, અડધી ચમચી જેટલી હળદર, એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, મોટી 4 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું અને 2 કપ જેટલી લીલી સમારેલી મેથી એડ કરીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ રેસ્ટ આપીશું અને 1.5 કપ જેટલો જુવારનો ઝીણો લોટ એડ કરીશું, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને બાઇન્ડિંગ માટે 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું, 1/4 કપ જેટલો રવો એડ કરીશું જેથી એકદમ પડ સરસ ક્રિસ્પી થશે. 2 મોટી ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું. હાથમાં થોડું તેલ લગાવીને મીડિયમ સાઇઝના